એક 5 વર્ષનો નિર્દોષ માસૂમ બાળક તેના પિતાનો હાથ પકડીને સ્કૂલેથી ઘરે આવે છે, પણ અચાનક તે એવું શું થાય છે કે તેના હાથમાં રમકડાની જગ્યાએ પોલીસનો હાથ આવી જાય છે? શું આ બાળક ખરેખર કોઈ ગુનેગાર હતો કે પછી તેને કોઈ મોટા ષડયંત્રમાં ચારા તરીકે વાપરવામાં આવ્યો હતો? મધ્યરાત્રિની કડકડતી ઠંડીમાં આ માસૂમ અત્યારે ક્યાં હશે? આજે અમે એક એવી ઘટનાનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ જેણે આખા અમેરિકાને હચમચાવી દીધું છે અને માનવતા સામે અનેક મોટા સવાલો ઊભા કર્યા છે. આ સચ્ચાઈ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે સત્ય તમારી કલ્પના કરતાં પણ વધારે ભયાનક છે. મિત્રો, આ હૃદયદ્રાવક ઘટના 20મી જાન્યુઆરી 2026ના રોજ મિનેસોટાના કોલંબિયા હાઇટ્સમાં બની. લિયામ પોનેજો રોમોસ નામનો 5 વર્ષનો બાળક તેના પિતા એડ્રિયન એલેક્ઝાન્ડર સાથે તેના ઘરના ડ્રાઈવવેમાં ઊભો હતો. ત્યારે જ અચાનક ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ તેમને ઘેરી લીધો. આ પરિવાર મૂળ ઇક્વાડોરનો છે અને તેઓ ડિસેમ્બર 2024માં કાયદેસર રીતે CBP-1 એપ દ્વારા એપોઇન્ટમેન્ટ લઈને અમેરિકા આવ્યા હતા. તેમની પાસે આશ્રય માટેનો સક્રિય કેસ પણ છે અને પિતા પર કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. તેમ છતાં તેમની ધરપકડ કરવામાં આવી. સ્કૂલના અધિકારીઓનો આરોપ છે કે એજન્ટોએ આ 5 વર્ષના બાળકને ચાલુ ગાડીમાંથી બહાર કાઢ્યો અને તેને ધરપકડના ડરથી ઘરનો દરવાજો ખખડાવવા માટે મજબૂર કર્યો, જેથી ઘરમાં રહેલા બીજા સભ્યોને બહાર લાવી શકાય. શાળાના સુપ્રિન્ટેન્ડન્ટ જેના સ્ટેનવિકે આ ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવી અને કહ્યું કે શું આટલો નાનો બાળક કોઈ ખતરનાક ગુનેગાર છે કે તેને આવી રીતે પકડવામાં આવ્યો? બીજી તરફ હોમલેન્ડ સિક્યુરિટીનો દાવો તદ્દન અલગ છે. તેઓ કહે છે જ્યારે એજન્ટોએ ત્યાં પહોંચ્યા ત્યારે પિતા તેના બાળકને ઠંડીમાં રઝળતો મૂકીને ભાગી ગયા અને એજન્ટોએ તો માત્ર બાળકની સુરક્ષા માટે તેને પોતાની પાસે રાખ્યો હતો. અધિકારીઓએ એવું પણ જણાવ્યું કે તેઓએ બાળકની માતાને સોંપવાનો પ્રયાસ કર્યો હતો, પણ માતાએ બેરના ધરપકડના ડરથી બાળકને લેવાની ના પાડી દીધી. જો કે પરિવારના વકીલ માર્ક પ્રોકોશ આ તમામ વાતોને નકારી રહ્યા છે અને કહે છે કે પરિવાર કોઈ પણ રીતે ભાગી રહ્યો નહોતો. આ મામલો એટલો ગંભીર બન્યો કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે પણ આ બાબતે નિવેદન આપવું પડ્યું. 22મી જાન્યુઆરીએ મિનેપોલિસની મુલાકાત દરમિયાન તેમણે આઈસના અધિકારીઓનો બચાવ કરતા કહ્યું કે બાળકની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તેના પિતા ભાગી જવાથી બાળકને થીજી જતી ઠંડીમાં એકલો ન મૂકી શકાય, એટલે તેને સાથે રાખવો પડ્યો હતો. તેમણે આ ઘટનાને મીડિયા દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ શાળાના 4 વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં 10 વર્ષની છોકરી અને 2 17 વર્ષના કિશોરોનો સમાવેશ થાય છે. આ ઓપરેશન મેટ્રો સર્જના નામે ચાલી રહ્યું છે, જેનો હેતુ ગુનેગારોને પકડવાનો છે, પણ તેમાં સામાન્ય પરિવારો પણ ભીસાઈ રહ્યા છે. હાલમાં આ માસૂમ લિયામ અને તેના પિતાને ટેક્સાસના ડિલીમાં આવેલા એક ફેમિલી રેસિડેન્શિયલ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ત્યાંની સ્થિતિ વિશે સામાજિક કાર્યકરો કહે છે કે બાળકો કુપોષણ અને માનસિક આઘાતનો શિકાર બની રહ્યા છે. આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં ડરનો માહોલ છે અને વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા પણ ગભરાઈ રહ્યા છે. શું સુરક્ષાના નામે કોઈ માસૂમનું બાળપણ છીનવી લેવું યોગ્ય છે? આ વિવાદ અત્યારે અમેરિકાના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે અને કાયદેસર રીતે રહેતા પરિવારો પણ હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે. દોસ્તો, તમારું શું માનવું છે? શું આપણા માસૂમ બાળકો સ્કૂલે જાય અને ઘરે પરત ન આવે તો? તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.